આપણી પૃથ્વીની ચારે બાજુ એક અદૃશ્ય કવચ આવેલું છે. આજે ચાલો એ જ રક્ષણાત્મક વાતાવરણના સ્તરોની અંદર એક સફર કરીએ અને સમજીએ કે આપણી ઉપર ખરેખર છે શું. જો કોઈ પૂછે કે આપણા માથા પર શું છે, તો મોટાભાગના લોકો કહેશે આકાશ, બરાબર ને? પણ શું જવાબ આટલો સીધો છે? શું આકાશ ફક્ત એક જ વસ્તુ છે? ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. હકીકતમાં જેને આપણે આકાશ કહીએ છીએ ને, એ કોઈ એક વસ્તુ નથી. એ તો જાણે ડુંગળીના પડ જેવું છે. એકની ઉપર બીજું એમ ગોઠવાયેલા અલગ અલગ સ્તરોનું એક જટિલ તંત્ર. અને દરેક સ્તરની પોતાની એક આગવી ઓળખ છે. તો ચાલો પૃથ્વીની સપાટીથી જ આપણી આ સફર શરૂ કરીએ. આપણો પહેલો પડાવ છે સૌથી નજીકનું અને સૌથી જાણીતું સ્તર. એ જગ્યા જ્યાં આપણે જીવીએ છીએ, શ્વાસ લઈએ છીએ અને રોજ હવામાનનો અનુભવ કરીએ છીએ. આ છે ક્ષોભ આવરણ, એટલે કે ટ્રોપોસ્ફિયર. વિચારો કે પૃથ્વી પર જાણે એક ગરમ ધાબળો ઓઢાળેલો હોય. બસ આ સ્તર એવું જ છે. વિષુવવૃત્ત પાસે, એટલે કે પૃથ્વીના મધ્ય ભાગમાં, એ લગભગ 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. પણ ધ્રુવો પર એ થોડું સંકોચાઈને 8 કિલોમીટરનું થઈ જાય છે. આ જ આપણું ઘર છે, આખા વાતાવરણનો પાયો. આ સ્તરની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? હવામાન. હા, આપણે જેને વેધર કહીએ છીએ ને, વાદળ, વરસાદ, તોફાન, વીજળી, એ બધું જ અહીં જ બને છે. અને સૌથી અગત્યનું, આપણો શ્વાસ, આપણી હવા, એ પણ અહીં જ છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, અહીં તમે જેટલા ઉપર જશો એટલી ઠંડી વધતી જ જશે. ચાલો હવે ક્ષોભ આવરણની ધમાલમાંથી ઉપર નીકળીએ. અને જેવું આપણે ઉપર જઈશું, બધું જ બદલાઈ જશે. એકદમ શાંતિ. અહીં છે સમતાપ આવરણ, એટલે કે સ્ટ્રાટોસ્ફિયર, જે આપણી પૃથ્વીની સુરક્ષા કવચ છે, એની ઓઝોન ઢાલ. આપણે હવે પૃથ્વીની સપાટીથી છેક 50 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી ગયા છીએ. વિચાર કરો, નીચે જે વાદળો અને તોફાન હતા, એ બધા હવે આપણી નીચે રહી ગયા છે. અહીંનું વાતાવરણ કેવું છે? એકદમ શાંત. કોઈ તોફાન નહીં, કોઈ વાદળ નહીં, હવા એકદમ સાફ અને પાતળી. એટલે જ તો જેટ વિમાનો અહીં ઉડવાનું પસંદ કરે છે, જેથી મુસાફરી એકદમ સ્મૂધ રહે. પણ આ સ્તરની અસલી ઓળખ, એનું સૌથી મોટું રહસ્ય, એ છે ઓઝોન લેયર. તો સવાલ એ છે કે આ ઓઝોન સ્તર છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એ 15થી 35 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે ઓઝોન ગેસનો એક પટ્ટો છે. અને એનું કામ આપણી પૃથ્વીના સનસ્ક્રીન બનવાનું. સૂર્યમાંથી જે ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે, એને આ સ્તર શોષી લે છે અને આપણું રક્ષણ કરે છે. આપણી યાત્રાનો ત્રીજો પડાવ. હવે આપણે જઈ રહ્યા છીએ મધ્યાવરણમાં, એટલે કે મેસોસ્ફિયરમાં. આ સ્તર જાણે પૃથ્વીનો બોડીગાર્ડ છે, જે અવકાશમાંથી આવતા હુમલાઓ સામે આપણને બચાવે છે. હવે આપણે પહોંચી ગયા છે 80 કિલોમીટરની ઊંચાઈએ. અને અહીં ફરીથી માહોલ બદલાય છે. જેમ જેમ ઉપર જઈએ છીએ, તાપમાન એકદમ નીચે જાય છે અને વાતાવરણ ખૂબ જ ઠંડુ બની જાય છે. અને આ ઠંડા સ્તરનું સૌથી ગરમ રહસ્ય શું છે ખબર છે? અહીં અવકાશમાંથી આવતા પથ્થરો, એટલે કે ઉલ્કાઓ, રાખ થઈ જાય છે. જેવી એ આ સ્તરમાં પ્રવેશે, હવાના ઘર્ષણને લીધે ભડભડ સળગી ઉઠે છે. આપણે રાત્રે જે ખરતો તારો જોઈને વિશ માંગીએ છીએ ને, એ બીજું કંઈ નહીં, પણ અહીં બળીને ખાખ થઈ રહેલી ઉલ્કા જ છે. અને હવે આપણી સફર પહોંચી છે છેલ્લા અને સૌથી મોટા સ્તર પર, ઉષ્માવરણ, એટલે કે થર્મોસ્ફિયર. અહીં એક મોટો સરપ્રાઇઝ છે. આ સ્તર સીધું આપણી ટેકનોલોજી સાથે જોડાયેલું છે. કઈ રીતે? ચાલો જોઈએ. આ સ્તર 80 કિલોમીટરથી શરૂ થાય છે અને બસ ફેલાતું જ જાય છે, છેક અવકાશની સરહદ સુધી. અહીં હવા એટલી પાતળી છે કે જાણે તમે અવકાશમાં જ પહોંચી ગયા હો. તો ટેકનોલોજીનું કનેક્શન શું છે? આ સ્તરનો જે નીચેનો ભાગ છે, જેને આયનોસ્ફિયર કહે છે, એ કામ કરે છે એક વિશાળ કુદરતી અરીસા જેવું. પૃથ્વી પરથી જ્યારે કોઈ રેડિયો સિગ્નલ મોકલવામાં આવે, ત્યારે એ સીધો આ અરીસા સાથે ટકરાય છે અને પાછો પૃથ્વીના કોઈ બીજા ખૂણામાં પહોંચી જાય છે. વર્ષોથી આપણે જે રેડિયો સાંભળતા આવ્યા છીએ, એની પાછળનો જાદુ આ જ છે. અને થર્મોસ્ફિયરની પણ પહેલે પાર, એકદમ છેલ્લી સરહદ, એ છે એક્ઝોસ્ફિયર. અહીં આપણું વાતાવરણ પૂરું નથી થતું, પણ ધીમે ધીમે અવકાશના અનંત શૂન્યાવકાશમાં વિલીન થઈ જાય છે. તો ચાલો આખી સફરને ફટાફટ યાદ કરી લઈએ. સૌથી નીચે ટ્રોપોસ્ફિયર, જ્યાં બધું હવામાન બને છે. એની ઉપર સ્ટ્રેટોસ્ફિયર, જે આપણી ઓઝોન ઢાલ છે. એની ઉપર મેઝોસ્ફિયર, જે ઉલ્કાઓને બાળી નાખે છે. અને સૌથી ઉપર થર્મોસ્ફિયર,
જે આપણા રેડિયો સિગ્નલને પાછા મોકલે છે. 4 સ્તર અને ચારેય જીવન માટે એકદમ જરૂરી. આપણી આ સફર અહીં પૂરી થાય છે, પણ એક વિચાર સાથે. જરા કલ્પના કરો, જો આ 4 સ્તરોની જટિલ અદૃશ્ય ઢાલ આપણી ઉપર ન હોત તો શું પૃથ્વી પર જીવન શક્ય હોત? આ સવાલનો જવાબ જ આપણને આપણા વાતાવરણનું સાચું મહત્વ સમજાવે છે.